રાજનગરના આંગણે પંકજ જૈન સંઘના આંગણે સંભવના દાદાના જીનાલયની 50મી સાલગીરાના અનુસારમાં આ આખા એક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આનો આજે પ્રથમ દિવસ છે અને પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન નરત્ન સુરીશ્વરજી મહારાજાએ અત્રે પગલાં કરેલા છે અને એમની નિશ્રામાં 8 દિવસનો સંપૂર્ણ મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે. સૌ પ્રથમ આજે રાત્રે આપણી ભારતીય સંસ્કૃતિ અનુસાર લોક ડાયરો છે. ત્યારબાદ કાલે રવિવારે સવારે 24 તીર્થંકર પરમાત્માનું એક સાથે સ્નાત્ર મહોત્સવ કરવામાં આવશે. એ દિવસે સાંજે રાહુલ કપૂર જૈન મોટિવેશન સ્પીકર હર કામ સંભવ હે. દરેક યુવાનોને અત્યારે ડિપ્રેશન જેવી વિચારધારાઓમાંથી બહાર કાઢવા માટે પોઝિટિવિટી આપવા માટે હર કામ સંભવ હે એનું એક મોટિવેશન સ્પીકરનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ રોજ સવારે અમારા ત્યાં ધાર્મિક અનુષ્ઠાનો ચાલશે અને રોજ સાંજ પડે એ સામાજિક કાર્યક્રમો, સ્ત્રી ઉત્થાનના કાર્યક્રમો, બાળકોને ડ્રામા, સંગીત એના દ્વારા પોતાની એક સ્પેસ મળે અને પોતાનામાં એક નવી હિંમત પ્રગટે એવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. કોણ બનેગા સમ્યક જ્ઞાની એના દ્વારા આખા ધાર્મિક અનુષ્ઠાનોમાં બાળકોને જોડવાનો એક પ્રયત્ન કરવામાં આવ્યો છે. ત્યારબાદ બાળકો અમારી પાઠશાળાના 100 જેવા બાળકો દ્વારા જ એક નાટકનો પ્રયોગ કરવામાં આવ્યો છે, જેના દ્વારા બાળકોને સ્ટેજ ફિયર હોય છે એ દૂર થાય એવો એક પ્રયત્ન કરવામાં આવેલો છે. ત્યારબાદ રોજ રાત્રે સંગીત મહાઆરતી થવાની છે અને પંકજ જૈન સંઘના આંગણે આખી સોસાયટીનું એ મહાપૂજાનું આયોજન કરવામાં આવવાનું છે. પંકજ જૈન સંઘના 50 વર્ષના ઇતિહાસની અંદર જે પણ સુકૃત કાર્યો થયા છે તે સર્વની યાદ આપતો એ આખી અમારી સોસાયટીની આ જે લાઈન છે એને કવર કરી અને એના જૂના બધા જે અનુષ્ઠાનો યાદ કરી અને આનાથી આખો સજાવવામાં આવ્યો છે. અમારી આખી સોસાયટીમાં ઘરે ઘરે લોકોએ પોતાના સ્વયં ઉત્સાહથી ઘર ફ્લેટ બંગલો એની રોશની કરી અને લોકોએ પોતાનો ઉત્સાહ રજૂ કરેલો છે. અને આ સર્વના દર્શન વંદન કરવા માટે અમારા જૈન સમાજના અને જૈનેતર બધા જ લોકોને અત્રે પધારવાનું અમારા તરફથી